નવમી ગાથા એટલે સાતમા ભગવાન, બરાબર ને? હા, બે બાદ કરો, નવમાંથી બે બાદ કરો એટલે સાતમા ભગવાન. તો નવમી ગાથા લઈએ છે શ્રી સુપાર્શ્વ જિનેન્દ્રાય. મહેન્દ્ર મહિતાંગ્રે ચતુર્વર્ણ સંઘ. કથા છે શ્રી સુપાર્શ્વનાથ ભગવાન. એમાં કીધું છે કે હે સુપાર્શ્વનાથ પ્રભુ કેવા છે? શ્રી સુપાર્શ્વ જીનેન્દ્રને મહેન્દ્ર મહિતાંગ્ર ઇન્દ્રોએ પૂજ્યા છે ચરણ જેમના એવા. મહેન્દ્ર મહિતાંગ્ર એટલે કે ઇન્દ્રોએ જેમના ચરણ પૂજ્યા છે એવા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને નમઃ એટલે કે નમઃ છે તો છે ને નમઃ એટલે અહીંયા નમઃ થશે, સંધિ છૂટી પડશે. નમઃ ચતુર્વર્ણ સંઘ એટલે કે નમસ્કાર હો. અને ચતુર્વર્ણ સંઘ ચતુર્વિધ સંઘ રૂપ, ચતુર્વિધ સંઘ રૂપ ગગના ભોગ ભાસ્વતે એટલે ગગન એટલે આકાશ મંડળમાં આભોગ, આભોગ એટલે મંડળ, ગગન એટલે આકાશ અને આભોગ એટલે મંડળમાં. ગગના ભોગ ભાસ્વતે એટલે સૂર્ય સમાન. ભાસ્વતે એટલે ભાસ્કર, ભાસ્કર જેવા એટલે સૂર્ય સમાન ભાસ્વતે. તો આકાશ મંડળમાં સૂર્ય સમાન એવા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરું છું. અને તે કેવા છે કે ઇન્દ્રો દ્વારા પૂજાયેલા છે. મહેન્દ્ર મહિતાંગ્રય અને ચતુર્વિધ સંઘરૂપ ગગનાભોગ એટલે ચતુર્વિધ સંઘને એક ગગન જેવો કીધો છે અને ગગનાભોગ ભાસ્વતે અને ચતુર્વિધ સંઘને એના માટે સૂર્ય સમાન. ચતુર્વિધ સંઘને માટે સૂર્ય સમાન એટલે કે બધાનો મિથ્યાત્વનો અંધકાર દૂર કરવા માટે સૂર્ય સમાન એવા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરું છું. કેવું સરસ આમાં ઉપમા કેવી આપી છે કે બધાને, હા બધામાં, હા દરેકમાં જોઈએ. એટલે એમનું રચના કરવાની કેટલી સરસ. કલિકાલ સર્વજ્ઞ શ્રી કેવા હશે, આમ કેટલું બધું નોલેજ એમનામાં. અને બધું સંસ્કૃતમાં રચના કરી છે બધું, બરાબર? હા ના, આ તો કલિકા સર્વજ્ઞ પૂજ્ય હેમચંદ્રાચાર્ય, આ સકલારથ છે, સકલારથ ચાલે છે. જો હવે નહીં આપણે ગાથાનો આખો એનો ભાવાર્થ જોઈ લઈએ. સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘરૂપી આકાશના વિસ્તારમાં, નજીક આવી જતું, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘરૂપી આકાશના વિસ્તારમાં સૂર્ય જેવા અને જેના ચરણોને મોટા ઇન્દ્રોએ પૂજ્યા છે એવા શ્રી સુપાર્શ્વનાથ જિનેન્દ્રને નમસ્કાર હો. આવી રીતનો આખો ગાથાનો ભાવાર્થ. આપણે બધા જુદા જુદા શબ્દોનો અર્થ કર્યો, પછી આખો ભાવાર્થ. ચાલો હવે આપણે દસમી ગાથા. દસમી ગાથામાં કયા ભગવાન આવશે? ચંદ્ર. આના પછી કયા આવે? સુપાર્શ્વનાથ પછી હવે 10મી ગાથા. 10માંથી 2 બાદ કરો એટલે નંબર 8 આવી જાય. પહેલી 2 સ્તુતિવાળી. હવે 8મા ભગવાન. હવે એમાં કીધું છે ચંદ્રપ્રભ પ્રભુશ્ચંદ્ર. ચંદ્રપ્રભ, જો આગળ આપણે પદ્મપ્રભ કીધેલું, પદ્મપ્રભ છે અને બધા પદ્મપ્રભુ અહીંયા લખેલું છે એટલે પદ્મ નામ નથી, પદ્મપ્રભ નામ. એ તે ચંદ્રપ્રભ નામ છે. ચંદ્રપ્રભ પ્રભુશ્ચંદ્ર એટલે આખું નામ ચંદ્રપ્રભ છે. એટલે કે જેની ચંદ્ર જેવી પ્રભા છે એવા શ્રી ચંદ્રપ્રભ. અને પ્રભુશ્ચંદ્ર, જો પ્રભુશ્ચંદ્ર આવ્યું ને પ્રભુ, આમાં જ પ્રભુ આવી ગયું. પ્રભુશ્ચંદ્ર
મરીચી નિચયોજ્જ્વલા. મરીચી એટલે કિરણો. આપણે ભગવાનનું નામ હતું ને પહેલાં મરીચી, યાદ છે ને? બીજા બહુ મરીચી એટલે કિરણો. નિચયોજ્જ્વલા. નિચયોજ્જ્વલા એટલે કે ઉજ્જવળ. મૂર્તિર્મૂર્ત સ્થિત ધ્યાન. પ્રણામ સાહેબ. પ્રણામ પ્રણામ. બસ બેસો નથી. સંસ્કૃત બધાને અઘરું. મૂર્તિર્મૂર્ત સ્થિત ધ્યાન. આમાં કેટલા ર છે? મૂર્તિર્મૂર્ત 3 ર છે. સ્થિત ધ્યાન. અને નિમિત્તેવ શ્રીયસ્તુ. શ્રીયસ્તુ જ્ઞાન લક્ષ્મીને માટે. આમાં છે ને સંસ્કૃતમાં તો સંધિ બરાબર શીખવી પડે. જો સંધિમાં જો ભૂલ પડી તો આખો અર્થનો અનર્થ થઈ જાય. એટલે બહુ મહત્વની છે સંધિ. તો આમાં બધી અલગ અલગ સંધિ પડશે. પહેલાં ચંદ્રપ્રભ અને પ્રભુશ્ચંદ્ર. આ ચંદ્રપ્રભ આખું નામ છે ભગવાનનું. પ્રભુશ્ચંદ્ર એટલે પ્રભુ. અને કેવા છે? ચંદ્ર મરીચી નીચે જલા એટલે ચંદ્રના કિરણો. કે ચંદ્રના કિરણોના સમૂહ થકી ઉજ્જવળ. મરીચી નીચે યોજ્જવલા. યોજ્જવલા એટલે અહીંયા નીચય વત્તા ઉજ્જવલા. બરાબર? એટલે કે ચંદ્રના કિરણોના સમૂહ થકી ઉજ્જવળ જાણે મૂર્તિમંત. એમાં મૂર્તિર્મૂર્ત કીધું ને એટલે મૂર્તિમંત સાક્ષાત સ્થિત ધ્યાન. સ્થિત ધ્યાન એટલે શુકલ ધ્યાન. સાક્ષાત શુકલ ધ્યાન વડે કરીને બનાવી હોય તેવી શ્રી ચંદ્રપ્રભુની. ચંદ્રપ્રભ પ્રભુની. જો આખું ચંદ્રપ્રભુ લખ્યું ને પછી પ્રભુની લખ્યું એટલે આખું નામ છે ચંદ્રપ્રભ પ્રભુની. એટલે ચંદ્રપ્રભુ બોલીએ છીએ તો ખાલી એમનું નામ ચંદ્ર થઈ જશે. ચંદ્ર નામ નથી. ચંદ્રપ્રભ આખું નામ છે. ચંદ્ર જેમની પ્રભા છે એવા ચંદ્રપ્રભુ. તો ચંદ્રપ્રભ પ્રભુની મૂર્તિ તમારી જ્ઞાન લક્ષ્મીને માટે થાઓ. એટલે શું કીધું છે? ચંદ્રના કિરણના સમૂહ થકી ઉજ્જવળ જાણે મૂર્તિમંત સાક્ષાત શુકલ ધ્યાન વડે કરીને બનાવી હોય તેવી શ્રી ચંદ્રપ્રભ પ્રભુની મૂર્તિ. હવે ભગવાનની મૂર્તિ કેવી છે? કે ભગવાનનું ઉજ્જવળ એમનું શું હતું? વર્ણ ઉજ્જવળ હતું. એક 8મા અને 9મા. 8મા ચંદ્રપ્રભ અને 9મા સૂર્ય. બંનેનો ઉજ્જવળ વર્ણ છે. એકદમ ગોરું શરીર હતું. ગૌર વર્ણ, સફેદ કમળ જેવી. અને એમની એ રીતે સ્તુતિ કરી છે કે જાણે ચંદ્રના કિરણોથી અને શુકલ ધ્યાન એટલે એકદમ શ્વેત. જ્યારે શુકલ ધ્યાનમાં જ્યારે જીવ ચડે ને એટલે ક્ષપક શ્રેણી માંડે શુકલ ધ્યાનમાં ચડે અને બધા ઘાતી કર્મો ખપાય. આ શીત ધ્યાન એટલે એ બી એટલી ઠંડુ હોય શુકલ ધ્યાન એવું. એમાં બધા કર્મોને બાળી આ જ ટાઈમ છે ને રોજનો આ ટાઈમ છે. તો શુકલ ધ્યાન. આમાં શીત ધ્યાન કીધું છે એ શુકલ ધ્યાન. શુકલ ધ્યાન વડે જાણે પ્રભુની મૂર્તિ બની હોય ને એવી મૂર્તિમંત એવી સરસ પ્રભુની મૂર્તિ છે. શુક્લ ધ્યાનવાળી એનાથી બની હોય અને પાછા ચંદ્રના કિરણોના સમૂહ વડે ઉજ્જવળ થઈ. હા એટલે કે શુકલ ધ્યાનથી તો બની છે મૂર્તિ અને ચંદ્રના કિરણોના સમૂહથી ઉજ્જવળ થયેલી છે પાછી. એવી ચંદ્રપ્રભુ પ્રભુની પ્રતિમા એવી એમની મૂર્તિ. બરાબર? અને એ શું કરો? નિર્મિત એવ શ્રીયેસ્તુ. અને એ તમારી જ્ઞાન લક્ષ્મીને માટે થાવ. એટલે રીતે આપણને આ ગુરુદેવ આપણને પૂજ્ય કલિતા સરોવરજી આપણને બધાને આશીર્વાદ આપે છે કે તમારા બધાને માટે જ્ઞાન લક્ષ્મીને માટે થાવ, કે તમારી જ્ઞાન લક્ષ્મીમાં વધારો કરનારી થાવ. તમે એમના જ્યારે દર્શન કરો આ ચંદ્રપ્રભ સ્વામીના ત્યારે અંદરથી નીકળતા જે એવા શુકલ ધ્યાનના એવા શુદ્ધ ચંદ્ર નિર્મળ ચંદ્ર કેવો હોય અને ચાંદીના એવા પ્રકાશ જેવા કિરણો
એ તમારી અંદર રહેલું અંધકારને દૂર કરો, તમારી જ્ઞાન લક્ષ્મીને માટે થાવ. એટલે મિથ્યાત્વને દૂર કરો અને જ્ઞાન લક્ષ્મીને માટે થાવ. આવા આશીર્વાદ આપણને ગુરુદેવે એમને આપ્યા, કલિકા સર્વજ્ઞજી આપણને માટે કે તમારી જ્ઞાન લક્ષ્મીને માટે થાવ. તો જો આખી જ ગાથાનો ભાવાર્થ એમ કીધું છે, ચંદ્રના કિરણોના સમૂહ થકી ઉજ્જવળ, જાણે મૂર્તિમંત સાક્ષાત શુકલ ધ્યાન વડે કરીને બનાવી હોય તેવી શ્રી ચંદ્રપ્રભુ પ્રભુની મૂર્તિ તમારી જ્ઞાન લક્ષ્મીને માટે થાઓ. એટલે આપણને બધાને આશીર્વાદ આપે છે. તો જ્યાં બી આપણે સુરતમાં છે ચંદ્રપ્રભુ સ્વામીનું ચિનાલે જોઈશ છે, ગલેમંડી અહીંયા બી છે. પુલ પાસે હા, પુલ પાસે છે, આપણા મકાઈ પુલ. અને ગલેમંડી ના હા, મકાઈ પુલ પર જ છે અને ગલેમંડી ચંદ્રપ્રભુ. તો આવી સરસ ચંદ્રપ્રભુ સ્વામીની સ્તુતિ થઈ. હવે આપણે 11મી જોઈએ. તો 11માં કયા ભગવાન આવશે? હવે સુવિધિના 9મા ભગવાન આવશે. ત્રણ થતો 3, 4 થતો 4. હવે આવશે करामल कवच विश्वम कलयन केवल श्रिया अचिंत्य महात्म्य निधि सुविधि बुद्धय सुविधिना भगवान માટે કીધું છે करामल कवच विश्व. करामल શબ્દ છે ને, આમાં બે શબ્દ છે. કર એટલે હાથ, હા, કર એટલે હાથ, અને આમલ એટલે આમળું. જેમ હાથમાં રહેલું આમળું કેવું આપણે ચોખ્ખું દેખાય ને, બધી દિશામાંથી આખું 3Dમાં આપણે દેખાય ને, આખું આમળું કેવું દેખાય, એવી રીતે પ્રભુને આખું વિશ્વ દેખાય છે. કેવું સરસ આમ. એટલે એની ઉપમા બધી, આપણે તો ઉપમાનો ભંડાર છે એમની પાસે. કલિકા સર્વજ્ઞજીની ઉપમા એટલી સરસ હોય ને, અલંકારવાળી ભાષા છે. करामल कवच विश्वम कलयन केवल श्रिया अचिंत्य महात्म्य निधि सुविधि. પોતાની કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મી વડે સર્વ વિશ્વને હાથમાં રહેલા નિર્મળ જળની માફક જાણનાર. એટલે આમાં એક મિનિટ, જે આમળું શબ્દ નથી, करामल કવચ, આનો શુદ્ધ જવાબ હશે. હાથમાં રહેલા અમલ કવચ, નિર્મળ જળની માફક. હાથમાં રહેલા અમલ એટલે કે મલ રહિત, એટલે કે નિર્મળ. અમલ કવચ, નિર્મળ જલની માફક. કલયન એટલે કે જાણનારા. કેવલ શ્રિયા, કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મી વડે હાથમાં રહેલા જળની જેમ હાથમાં પાણી લીધું હોય કેવું ચોખ્ખું દેખાય, આરપાર દેખાય ને, આખી હથેળી આરપાર દેખાય. તો એવી રીતે નિર્મળ જલની માફક જાણનારા, કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મી વડે, અને અચિંત્ય એટલે કે વિચારી શકાય નહીં તેવા મહાત્મ્યના ભંડાર. એમનો મહાત્માનો ભંડાર એટલો બધો છે કે જે આપણે કલ્પના પણ ન કરી શકીએ, એટલો બધો મહાત્માનો ભંડારવાળા એવા શ્રી સુવિધિનાથ ભગવાન બોધયેસ્તુ સંકિતને માટે થાઓ, તમારા બધાના સંકિતને માટે થાવ, એટલે આપણા બધાના સંકિતને માટે થાવ. તો પોતાની કેવળના રૂપી લક્ષ્મી વડે સર્વ વિશ્વને હાથમાં રહેલા નિર્મળ જળની માફક. જો સામાન્ય જળ નથી કીધું, નિર્મળ જળ કીધું છે, એકદમ શુદ્ધ જળ, નિર્મળ જળની માફક જાણનારા અને અચિંત્ય મહાત્મ્યના નિધાન રૂપ શ્રી સુવિધિનાથ ભગવાન તમારા બુદ્ધિને માટે, એટલે તમારા સમ્યક્ત્વને માટે થાવ. જો આમાં બી સમ્યક્ત્વનો આપણને આશીર્વાદ આપ્યો છે. કલિકા સર્વજ્ઞએ આપણને સમ્યક્ત્વનો આશીર્વાદ આપ્યો, તમારા સમ્યક્ત્વને માટે આવો. એક ગાથાથી લેવાઈ જશે, કેમ લઈ લઈએ ને? એક 12મી ગાથા લઈ. તો 12મી ગાથા આવશે 10મા શ્રી શીતલનાથ ભગવાન. હવે આવી બધી એક જ સ્તુતિ બોલતા જઈએ ને, અને જ્યારે એનો અર્થ મનમાં ચિંતવીએ ને, એવું આમ કેટલું સરસ લાગે. 12મી હા, તો 11માંથી માઇનસ કર્યું 12. તો 12મી છે એટલે 10મા ભગવાન. ગાથા 12મી છે પણ આપણે 2 માઇનસ કરો એટલે 10મા ભગવાન. સત્વાનામ પરમાનંદ કંદોદ્ભેદ નવામુદ સ્યાદવાદ અમૃત નિસ્યંદી શીતલ પાતુઓ ચીન. તો સ્યાદવાદ એટલે કે અનેકાંત પાત્ર. તો સ્યાદવાદ અને અનેકાંત એક જ વસ્તુ છે. સત્વાનામ પરમાનંદ એટલે કે સત્વ છે,
સત્વાના પ્રાણીઓના પરમાનંદ કંદ, પછી કંદોદભેદ, નવાંબુદ, પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને, કંદોદભેદ, કંદ એટલે અંકુર, ઉત્કૃષ્ટ પ્રાણીઓના સત્વાના પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને ઉદ્ભેદ એટલે પ્રગટ કરવામાં, નવાંબુધ નવીન મેઘતુલ્ય, જ્યારે બી કોઈ એકદમ શરૂમાં જ્યારે ચોમાસું જ્યારે બેસું એકદમ શરૂમાં વરસાદ પડે ત્યારે જમીન એકદમ સૂકી હોય અને પછી જેવું જમીન ભીની થાય એટલે અંદર જે કંઈ બીજના અંકુરો કોઈ પણ બીજ વગેરે પડેલા હોય તો તરત એમાં અંકુરો ફૂટવા લાગે. એટલે આમાં એવી રીતનું આમાં કલ્પના કરી કીધું છે. નવાંબુધ એટલે કે નવીન મેઘતુલ્ય, નવીન મેઘ એટલે એકદમ નવો જે વરસાદ જેવો પડે, નવીન મેઘતુલ્ય. અને સ્યાદવાદ અમૃતને અનેકાંતરૂપ અમૃતને નિસ્યંદી ઝરનારા, એટલે સ્યાદવાદને અમૃત કીધું છે. કેમ કે તમે કોઈ પણ એક એંગલથી કોઈ બી વસ્તુને જુઓ તો બધાને ઝઘડા જ થવાના. તમારા એંગલથી કહો આવું છે, તમે તમારા એંગલથી કહો આવું છે, પણ અનેકાંત મતાંબોધ, બરાબર? એટલે જેમ આપણે આગળ કથા કહી લઈએ ને, અનેકાંત મતાંબોધી સમુલ્લાસન ચંદ્રમાં દદ્યાદ મંદ આનંદ અભિનંદન સ્વામીની, એમાં બી અનેકાંતની વાત હતી. અને આમાં શબ્દ બદલાઈ ગયો, સ્યાદવાદ શબ્દ આવી ગયો. બંને વસ્તુ એક જ છે. તો સ્યાદવાદ અમૃત નિસ્યંદી એટલે કે સ્યાદવાદ રૂપી અમૃતથી જેમના ઝરી રહ્યું છે, જેમના મુખમાંથી જે વાણી દઈ રહી છે, સ્યાદવાદ રૂપી અમૃત ઝરી રહ્યું છે. અને એના દ્વારા શું કીધું છે? પાંતુ પાદ નખાન સબ, શીતલ પાતુ ભોજી, બરાબર? શીતલ પાતુ. તો આખું આપણે જોઈએ, પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ થવામાં નવીન મેઘ જેવા અને સ્યાદબાદ મતરૂપી અમૃતને ઝરનારા એવા શ્રી શીતલના તીર્થંકર તમારી રક્ષા કરો. હવે કોનાથી રક્ષા કરવાની છે? કે જે લોકો ખાલી એક જ એંગલથી વાત કરનારા હોય, એક જ એંગલ પકડીને ચાલનારા હોય તો શું થાય? જેમ વચ્ચે વીર પ્રભુના સમોસણમાં 363 પાખંડી આવતા હતા, બરાબર? તો શું થાય કે પ્રભુ તો અનેકાંતમાં એની જ વાત કરતા હોય, પણ બધા પોતપોતાની રીતે પોતપોતાની બુદ્ધિ પણ એક જ એંગલ પકડી લે તો પછી અંદર ઝઘડા જ થવાના કે ના આમ નથી બેસતું, આ નથી બેસતું. પણ જ્યારે પ્રભુની વાણીને બરાબર જો બધા એંગલથી જોવામાં આવે તો જ વાત બરાબર બેસે. જેમ પેલા હાથીવાળી વાત આગળ કરે ને આપણે, કે 6 જણાને આંખે દેખાતું ન હોય અને હાથીને એક જણ પૂંછડી પકડે કે હાથી દોડી જેવો છે, અને પછી એક જણ પગ પકડે કે હાથી થાંભલા જેવો છે, અને કોઈ કાન પકડે કે હાથી સુપડા જેવો છે. પછી જ્યારે કોઈ જ્ઞાની ભગવંત આવી રીતે બતાવે કે આવું નથી, તમે બરાબર જુઓ હાથી કેવો છે, પછી આંખો બધાની ખોલે ને જોઈ, ઓહો હાથી તો આવો છે. એટલે બધાના જે એક એંગલથી એકાંતવાદવાળાને બધાને આ જ પ્રોબ્લેમ થાય. જે લોકો એકાંતવાદથી વિચારે છે એક એંગલથી, એટલે કે બસ હું જ સાચો, એમાં ઝઘડા થાય. અને જ્યારે અનેકાંતવાદ શું છે કે બધાનું સમન્વય કરી અને સમજવાનું હોય. એટલે આપણું જૈન શાસ્ત્રનું અનેકાંતવાદ એટલો મહત્ત્વનો છે કે દુનિયાને માને અનેકાંતવાદ. તો એવા સ્યાદવાદ અમૃતની સાથે સ્યાદવાદ રૂપી અમૃતથી જે ઝરી રહ્યું છે એવા શીતલનાથ ભગવાન તમારા બધાની રક્ષા કરો. રક્ષા એટલે આવા બધા લોકોથી રક્ષા કરો જે મિથ્યા વાતો ફેલાવી રહ્યા અને ખોટો અમારો ધર્મ સાચો કરતા હોય, પણ સાચી વસ્તુ જ કોઈને ખબર નથી. અને એ રીતે આપણી શીતલનાથ ભગવાન આપણી બધાની રક્ષા કરે છે. એટલે મિથ્યાત્વ આપણું દૂર કરે છે અને આપણને શાંતિની પ્રાપ્તિ કરાવે છે. એ રીતે શીતલનાથ ભગવાન રક્ષા કરો. બરાબર નહીં પડ્યું? ઠીક છે. અચ્છા, તો આપણે આજે 12 કથા સુધી થઈ. 8ની થયેલી, 9, 10, 11 બાજુ 4 લેવાયેલી, બરાબર? ચાલો, હવે પછી 13મી કથા જોઈશું કાલે. અને શું તો કાલનો પ્રશ્ન? આંબીલ તપસ્વીઓ 4 થયા હતા, 5માં આવ્યા હતા. બાકીનો આંબેલ તપના મહાન તપસ્વીઓ કેટલા વર્ષો આમ જશે ને સુંદર 4.5 વર્ષ આજે પાછું ગયા હતા. જો એમાં પહેલા બી આપણે લીધેલા, એક તો ચંદ્ર કેવડીની વાત હતી, બરાબર? હા, એ થઈ ગયું. સુંદરીજીની બી. હવે આનો એક પ્રશ્ન છે,
તમારું ગણિત બધાનું કેવું છે આ બધી એ આજે કર્યો જ ને લગભગ તો બધાને આજ કર્યો સવારે બેસે ને હા. સુંદરીવાળા હા હા સાઈડ તો જરા આજે સાહેબજી બી વાત કરી આજ સવારે કરી વ્યાખ્યાનમાં મજા અને લગભગ સાહેબે જવાબ આપેલો ને હા બોલેલા ઓકે તો સુંદરીજી હા એમાં હારું હતું બધું ના વચ્ચે વચ્ચે વ્યાખ્યાન આપેલું હા. તો એમાં એટલે તમનું મહત્વ બતાવ્યું કે સુંદરીજીએ એટલે કે ઋષભદેવ ભગવાનની પુત્રી સુંદરીજી 60,000 વર્ષ સુધી આંબેલ કર્યા એટલે મારા સાહેબ કે જો તમે 60,000 આંબેલ નહીં સમજતા 60,000 વર્ષ સુધી આંબેલ કર્યા હા એટલે એક વર્ષના 360 દિવસ એને ગુણ્યા 60,000 કરો 60,000 ગુણ્યા 360 હવે કેટલા થયા 2 કરોડ ને 16 લાખ 2 કરોડ 16 લાખ આંબેલ સુંદરીજીએ કર્યા અને એ બી એટલે માત્ર ઓલી એટલા માટે કે મારી દીક્ષા થાય કે ચારિત્ર્ય મોનીય કર્મનો ક્ષય કરવા માટે અને જે ભરતનો એના પર જે રાગ હતો એ રાગને દૂર કરવા માટે કેમ કે ભરતે રજા નથી આપી દીક્ષા લેવાની બ્રાહ્મણીએ રજા આપી પણ સુંદરીને રજા નથી આપી અને ભરત નીકળ્યા દિગ્વિજય કરવા માટે એટલે 60,000 વર્ષ સુધી એમણે દિગ્વિજય કર્યો બરાબર તો આ બધું દિગ્વિજય કરવા જેટલો સમય થયો એટલો સમય સુંદરીજીએ આંબિલ કર્યા કે આ મારી સુંદરતા જ મારું નુકસાન કરી રહી છે મને દીક્ષા ન દેવી દીધી તો હું સુંદરતા જ ખતમ કરી નાખી એના માટે આંબિલ કર્યા તમારે ઈશ્વર બોલો વિચારો આવો ત્યાગ કેટલો ઉત્તમ ત્યાગ કહેવાય કે પોતાની સુંદરતા જે નડી રહી છે ભરતના મનમાં જે રાગ છે એને કારણે મને દીક્ષા લેવા રજા ના આપી બરાબર તો હું સુંદરતા જ ખતમ કરી દઉં એના માટે આંબિલ કરે અને પછી તો ભરત આવ્યા ને 60,000 વર્ષ પછી તો ઓળખાય પણ નહીં છે કે સુંદરીજી ક્યાં છે એટલે સામે તો ઉભા છે ઓળખાય પણ નહીં એકદમ શરીર સૂકવી નાખીને સુંદરતા પણ બધી ખતમ કરી નાખી એવું કર્યું પછી કીધું તમે જાઓ જલ્દી દીક્ષા લો શેના માટે આટલું બધું આટલા બધા આંબિલ કેમ કર્યા બસ ચારિત્ર્ય મોનિયાને ખપાવવા માટે તમારો મહાભારતી રાગ ઓછો કરાવવા માટે દીક્ષા લેવી છે ને જાઓ તમે દીક્ષા લઈ તરત રજા આપી પણ પહેલાં આપી હોત ને તો આ 60,000 કેટલું આયુષ્ય છે સાહેબ ઈ સમયે રેકોર્ડ ક્યાં થયો તમે ઈ સમયે કેટલા વર્ષ છે એમ હા મોરવા જાય તો બધા એમને ક્યાં મુંબઈમાં અહીંયા સુરત હા આચાર્ય મહારાજ હા હા તો એને એવો અભિપ્રાય લીધો હા કે બધું વાપરીને સીધા આકાશીમાં જે ત્યાં આવશે બરાબર એનું કાળા રૂપ ઓછું અચ્છા પોતાનું રૂપ ઓછું કરવા માટે તડકા માટે વાહ વાહ અને જે મૂકે એટલે આતાપના સૂર્યની આતાપના લેતા હતા વાહ વાહ ધન્ય ધન્ય સહેજથી રાખો આજના કાળમાં પણ છે છે આવા ઉત્તમ વિચારોવાળા ઘણા જીવો છે આજના કાળમાં પણ છે પણ એવા જે ગુણવાળા જીવ વ્યક્તિઓને પોતાના ગુણો બતાવે નહીં એટલે એને તો કહેવાય મારા રૂપને લોકો જોઈને હા બરાબર છે અંજુ સુંદર જેવું કીધું એ વિચારવાનું છે કે આ મારું રૂપ હા વરસાદ ચાલુ થયો કે આ મારું રૂપ લોકોને વિકાર ઉત્પન્ન કરે તો લોકોને કર્મ વધારે બંધાય તો આવું રૂપ મારે શું કરવાનું એટલે સાદા અને સિમ્પલ રહેવાનું કારણ આ છે સાદા સિમ્પલ રહેવાનું બહુ ટાપટીપ નહીં કરવાની આ બ્રહ્મચર્ય 9 વાડમાં કીધું છે ટાપટીપ નહીં કરવાની વિકાર નહીં કરવાનો કે બીજાને આંખોમાં વિકાર થાય એવા આપણે બનવાનું જ નહીં એટલે આપણા બધા વસ્ત્રો બી ક્યાં સાદા પહેરવાના કીધા છે કેવું કીધું છે? એના માટે જ છે બ્રહ્મચર્ય માટે હરે દેવાળા હટી ગયો ને વરસાદ? હા ચાલુ થયો કીધા ચાલો આપણે આંબીલે તપનું હવે ના હવે જોયું સનત કુમારનું લેવાનું હતું ના એ થઈ ગયું હતું સનત કુમાર થઈ ગયું દ્રૌપદી થઈ ગયું હતું 5મા નંબરે આવ્યા હા હવે હા નિમ્નાથ વાળું બી થઈ ગયું 5મા નંબર 5 પાંડવોએ હા એ બાકી પૂર્વભૂમાં વર્ધમાન તપની હોળી કરેલી 5 પાંડવોએ જો આટલું બધું પાંડવોનું બી આટલું બધું યશ કેમ છે કેમ કે એમણે આગળના ભાવમાં 5 પાંડવોએ વર્ધમાન તપની હોળી કરેલી બરાબર લખ્યું અને મહાસતી દ્રૌપદીએ પણ પદ્મોત્તર રાજાની આપત્તિમાંથી દૂર થવા માટે 6 મહિના સુધી છઠના પારણે આંબિલ છઠ આંબિલ 6 મહિના કરી જ્યારે દ્રૌપદીને પેલો કિડનેપ કરીને લઈ ગયેલો પદ્મોત્તર રાજા અને હવે એનાથી આપત્તિમાંથી બચવા માટે તો એમણે પણ છઠના પારણે આંબેલ એ રીતે 6 મહિના કરેલું એ જ્ઞાતાસૂત્ર ગ્રંથમાં આપેલું છે બરાબર પછી મહાસતી દમયંતીએ જો આ બી પાઈ છે મહાસતી દમયંતીએ પૂર્વભવમાં 504 અખંડ આંબિલથી તીર્થંકર તપ કરીને 24 ભગવાનના લલાટમાં હીરાના તિલક સ્થાપેલા એટલે અષ્ટાપદીમાં જે વાત કરેલી ને કે દમયંતીને જન્મતાની સાથે સૂર્ય જેવું તિલક ભાલમાં થતું એનું કારણ કયા ભાવમાં
વીરમતી નામની હતી ગયા ભાવમાં, અને વિદ્યાધરની દીકરી હતી રાજકુમાર. એટલે વૈતાડ્ય પર્વત ઉપર આપણે જે ભરતક્ષેત્રમાં બનાવ્યો ને આમાં વચ્ચે હા આ વાત આવી ગઈ છે ને? હા હા, તો એનું આમાં આવ્યું એટલે પાછું યાદ કરીએ છીએ. તો એણે અષ્ટાપદ પર ઉપર જઈ અને દરેક ભગવાનના કેટલું બધા આંબિલ કર્યા, 20 આંબિલ, અને તિલક પણ લગાવ્યા. હા, એટલે પહેલી વાર દર્શન કર્યા, પછી ઘરે જઈને બધા તિલકો બનાવડાવ્યા, કેમ કે દરેક ભગવાનની પ્રતિમા કેવી મોટી મોટી છે, બધા તિલકો કેટલા મોટા, બધા બી વાર લાગે. પછી ઓર્ડર આપીને બનાવડાવ્યા, અને પછી બીજી વાર પાછા અષ્ટાપદ પર આવ્યા અને આવીને બધા ભગવાનને હીરાના તિલકો, હીરાના રત્નોના તિલક ચડાવ્યા. જવમાં તિલક એટલે બીજા ભગવાન જન્મતાની સાથે દમયંતીને સૂર્ય જેવું તિલક, હા, પ્રકાશ નીકળે અંધારામાં બી જાય ને તો આમ પ્રકાશ આમ સૂર્ય જેવો પ્રકાશ નાખે. અને એ પછી એને કેવું કામ લાગેલું, જ્યારે નળને એ લોકો જતા હતા ને જંગલમાંથી અને સૈન્ય સાથે, તો એકદમ અંધારું થઈ ગયું. પછી નળે કીધું કે આમ તો ઢાંકી રાખે તિલકને, બહુ રાખે નહીં, જરૂર પડે તો જ ખોલવાનું. પછી એને કપાળને ખોલ્યું, સાફ કર્યું, ચોખ્ખું કર્યું, અને પ્રકાશ થઈ ગયા, આખા જંગલમાંથી બહાર નીકળી ગઈ. એટલે આ બધું બહુ એ જે આ બધું ત્રિષષ્ઠીમાં આવે, તમે ત્રિષષ્ઠી વાંચો બધું જાણવાનું મળે. દમયંતી, હા, નળ ને દમયંતીની સ્ટોરી વાંચો. પછી એક લઈ લઈએ, ચરમ કેવલી જંબુ સ્વામીએ પૂર્વભવમાં 12 વર્ષ સુધી છઠના પારણે આંબિલ કરેલા. 12 વર્ષ સુધી આ જંબુ સ્વામી છે ને, એમને પૂર્વભવમાં જંબુ સ્વામીની બી સ્ટોરી કેટલી જોરદાર છે ખબર છે ને? 8 દીકરી, 8 કન્યાઓ સાથે લગ્ન હોય, પછી ચોરીની લગ્નની રાતે પછી એ લોકો સાથે વાર્તાલાપ થાય. તો એમને બી ગયા ભાવમાં 12 વર્ષ સુધી છઠના પારણે આંબિલ કરેલા. 12 વર્ષ છઠ આંબિલ. પછી બધા, હા, 527 જણા, પેલા પ્રભવ ચોર ને 500 જણા બધા એક સાથે દીક્ષા લીધી. તો એનો બી મૂળ એ છે કે ગયા ભાવમાં એમણે આવી રીતે છઠના પારણે આંબિલ કરેલા 12 વર્ષ. એટલે એ ગયા ભાવનું બધું સાધના એ આ ભાવમાં સાથે આવે. ત્યારે આવા બધા આ મહાન બધી વિભૂતિ ક્યારે બને છે? ગયા ભાવની સાધના લઈને આવ્યા તે. અને આચાર્ય ભગવાન આપણે વારે વારે આંબિલનું કહે છે, મહામંગલ તપ. તો આંબિલ તો બહુ મંગલકારી છે. અને આમાં તો આંબિલના કેટલા બધા કિસ્સાઓ છે, આ બધા જોવા જેવા છે. ચાલો કંઈ નહીં, આજે જવાનું પછી વધી જશે. ચાલો કંઈ નહીં, જીના મેં બોલે.